આ એક એવો શબ્દ છે જે આપણને સીધા આપણા મૂળ સાથે જોડે છે, ખરું ને? એ ભૂતકાળની કહાણી પણ કહે છે અને ભવિષ્ય માટે રસ્તો પણ બતાવે છે. પણ આ વારસો છે શું? ચાલો, આજે આપણે સાથે મળીને ભારતના આ અદ્ભુત સાંસ્કૃતિક વારસાની સફર કરીએ અને સમજીએ કે આખી દુનિયા માટે એનું શું મહત્વ છે. તો ચાલો, એકદમ મૂળભૂત સવાલથી જ શરૂ કરીએ. જ્યારે કોઈ કહે વારસો, ત્યારે સૌથી પહેલાં આપણા મગજમાં શું આવે છે? મોટાભાગે છે ને, બે જ વસ્તુઓ તરત યાદ આવે છે. પહેલો તો છે જૈવિક વારસો, એટલે કે આપણા માતાપિતા તરફથી જે શારીરિક અને માનસિક લક્ષણો મળે છે. પછી આવે ભૌતિક વારસો, જેમ કે ઘર, જમીન કે બીજી કોઈ મિલકત. હવે આ બંનેમાં એક વાત સામાન્ય છે, એ આપણને મળે છે. પણ વારસાનો એક ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો પ્રકાર પણ છે. એવો વારસો જે આપણને ખાલી મળતો નથી, આપણે એનું સર્જન પણ કરીએ છીએ. અને એ જ છે આપણો સાંસ્કૃતિક વારસો. આ કોઈ સ્થિર વસ્તુ નથી, આ તો એક જીવંત પ્રવાહ છે જે પેઢી દર પેઢી આગળ તો વધે જ છે, પણ સાથે સાથે એનું નિર્માણ પણ થતું રહે છે. તો સવાલ એ થાય કે આ સાંસ્કૃતિક વારસો એટલે બરાબર શું? ચલો એકદમ સરળતાથી સમજીએ. માણસ પોતાની બુદ્ધિ, પોતાની આવડત, કલા અને કૌશલ્યથી જે કંઈ પણ બનાવે છે કે જે કંઈ પણ હાંસલ કરે છે ને, બસ એ બધું જ સાંસ્કૃતિક વારસો છે. યાદ રાખજો, આ કોઈ ગિફ્ટ નથી, આ તો આપણી સૌની ભેગી મળીને કરેલી મહેનત અને સિદ્ધિ છે. અને આ વારસાનો વ્યાપ કેટલો મોટો છે એ જાણીને નવાઈ લાગશે. જરા વિચારો, આપણા વડવાઓએ શરૂ કરેલી પરંપરાઓ, આપણા રીત-રિવાજો, તહેવારો ઉજવવાની રીત, આપણી આખી જીવનશૈલી. પણ વાત અહીં અટકતી નથી. આપણી શિક્ષણ પદ્ધતિ, ખેતી કરવાની રીત, વેપારના નિયમો, રોજિંદા જીવનના નાના-મોટા નિયમો, મનોરંજન, આપણી શ્રદ્ધા, આપણી આવડત, આ બધું ભેગું મળીને આપણો ધબકતો જીવંત સાંસ્કૃતિક વારસો બનાવે છે. પણ સવાલ એ છે કે આ બધી વાતો, આ જે અમૂર્ત વારસો છે, એ દેખાય ક્યાં? એ વ્યક્ત કેવી રીતે થાય? તો એનો સૌથી સુંદર અને શક્તિશાળી જવાબ છે આપણી કલાઓમાં. તો ચાલો હવે ભારતની એ જ ભવ્ય કલાઓની દુનિયામાં એક ડૂબકી મારીએ. 64. સ્ક્રીન પર દેખાતો આ આંકડો 64 આ ખાલી એક નંબર નથી. પ્રાચીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસમાં આ એક આંકડો આખું બ્રહ્માંડ સમાવી લે છે. શું લાગે છે, આ શું હોઈ શકે? કોઈ અંદાજ? જી હા, આ છે પ્રાચીન ભારતની 64 કલાઓ. આ કોઈ નાની સૂની વાત નથી. આ તો કૌશલ્ય અને અભિવ્યક્તિનો એક આખો મહાસાગર હતો. એમાં હસ્તકલા, કારીગરી, ચિત્રકામ, સંગીત, નાટક, નૃત્ય શું નહોતું? આ બતાવે છે કે ભારતની સર્જનાત્મકતા કેટલી ઊંડી અને સમૃદ્ધ હતી. અને સ્વાભાવિક છે કે આવી અદ્ભુત કળા અને સંસ્કૃતિની સુગંધ દુનિયાભરમાં ફેલાવાની જ હતી. સદીઓ સુધી ભારતની આ સમૃદ્ધિ અને જીવંત વારસો દુનિયાભરના લોકોને અહીં ખેંચી લાવ્યો. પછી ભલે વ્યાપારી હોય, પ્રવાસી હોય કે પછી આક્રમણકારો હોય, બધા માટે ભારત એક આકર્ષણનું કેન્દ્ર હતું. તો આ બધી તો થઈ ઇતિહાસની વાત. પણ આજના સમયમાં આટલા જૂના અને વિશાળ વારસાનું શું? એનું શું મહત્વ છે? બસ અહીંથી જ આપણી વાત શરૂ થાય છે. આપણી ભૂમિકાની, એટલે કે વારસાને સાચવવાની અને એના પર ગર્વ કરવાની. ચાલો, ભારતના સાંસ્કૃતિક વારસાનો દુનિયા પર કેટલો પ્રભાવ છે એનું એક જીવંત અને આધુનિક ઉદાહરણ જોઈએ. અને આ કોઈ જૂના પુસ્તકોની વાત નથી હો. આ એ હકીકત છે જે આજે આખી દુનિયા આપણી આંખો સામે જોઈ રહી છે. તારીખ છે 21 જૂન, વિશ્વ યોગ દિવસ. આ એક દિવસ જ પૂરતો છે સમજવા માટે કે ભારતનો વારસો કેટલો શક્તિશાળી છે. વિચારો, ભારતની એક પ્રાચીન પરંપરા યોગ આજે આખી દુનિયાએ અપનાવી લીધી છે. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે કે જ્યારે આપણે આપણો વારસો દુનિયા સાથે વહેંચીએ છીએ ત્યારે એ કેવી કમાલ કરી શકે છે. અને બસ આ જ વાત આપણને આપણી જવાબદારી યાદ કરાવે છે. આપણી શાનદાર પરંપરાઓ, આપણા સામાજિક મૂલ્યો, આપણા કુટુંબની વ્યવસ્થા, આ બધાથી બનેલા આપણા સાંસ્કૃતિક વારસાને સાચવવો, એને જાળવવો, એ આપણા સૌનો નમસ્કાર. કર્તવ્ય છે. ચાલો આજે આપણે ભારતીય કારીગરીની એક અદ્ભુત દુનિયામાં સફર કરીએ. જો આ ખાલી કળા નથી, આ તો આપણા સાંસ્કૃતિક વારસાનો જીવ છે, એનો ધબકાર છે. તો ચાલો એને વધુ નજીકથી જાણીએ.
ખરું કહ્યું છે ને, ભારતની જે અસલી સુંદરતા છે ને એ કોઈ મોટી ઇમારતોમાં નહીં પણ એના કુશળ કારીગરોના હાથમાં વસેલી છે. એમની આંગળીઓમાં જે જાદુ છે એ જ આપણો વારસો છે. આ કોઈ મશીનનું કામ નથી, આ તો પેઢીઓથી ચાલી આવતી એક જીવંત પરંપરા છે. તો આ છે વારસાનો આત્મા. ચાલો હવે એક પછી એક કૌશલ્યો પર નજર નાખીએ જેણે આપણા આ રંગીન દેશના જીવનને આકાર આપ્યો છે. આ કળા એટલે શું? એ ફક્ત એક હુન્નર નથી, એ તો આપણી ઓળખ છે જે પેઢી દર પેઢી આપણને વારસામાં મળતી આવી છે. અને આ લિસ્ટ જુઓ: ભરત ગૂંથણ, કાષ્ઠકલા, માટીકામ, ધાતુકામ, ચિત્રકલા, ચર્મ ઉદ્યોગ, મીના કારીગરી, નકશીકામ, અકીક અને હીરાકામ, શિલ્પ સ્થાપત્ય અને હાથવણાટ. આ જોઈને જ ખ્યાલ આવે છે કે ભારતની કલાત્મકતાનો વ્યાપ કેટલો મોટો અને ઊંડો છે. દરેક કળાની પાછળ એક આખી કહાણી છુપાયેલી છે. તાંતણા. ચાલો આપણી આ સફરની શરૂઆત એવી કળાથી કરીએ જે શાબ્દિક રીતે પરંપરાને વણી લે છે. આ એવી કળા છે જે સામાન્ય કપડાના ટુકડાને એક જીવંત વાર્તા બનાવી દે છે. સૌથી પહેલાં વાત કરીએ ભરત ગૂંથણની. આને ખાલી સોય દોરાની રમત ન સમજતા. આ તો કાપડ પર લખાયેલી કવિતા છે, કહેવાયેલી વાર્તાઓ છે. એનો દરેક ટાંકામાં જાણે કોઈ પરંપરા છુપાયેલી છે, કોઈ તહેવારનો ઉત્સાહ છે કે પછી કોઈની લાગણીઓનો પડઘો છે. અને પછી આવે છે હાથવણાટ, ટેક્સટાઇલ ઓળખનો પાયો. હાથવણાટની ખરી મજા શું છે ખબર છે? એમાં વણકરનો સ્પર્શ જીવંત થાય છે. આપણી સંસ્કૃતિના જે પ્રતીકો છે એ એમાં ઉતરી આવે છે. એટલે જ તો દરેક વસ્ત્ર બીજાથી અલગ હોય છે. એની એક પોતાની આગવી ઓળખ હોય છે. ધરતીની કલાકારી. તાંતણાની દુનિયામાંથી હવે આપણે સીધા ધરતી સાથે જોડાયેલી કળા તરફ જઈએ. ચાલો જોઈએ કે આપણા કારીગરો કેવી રીતે માટી અને લાકડા જેવી સામાન્ય દેખાતી વસ્તુઓને અસાધારણ રૂપ આપે છે. હા, માટીકામ. આ ફક્ત કળા નથી, આ તો માણસ અને ધરતી વચ્ચેનો સદીઓ જૂનો અતૂટ સંબંધ છે. વિચાર તો કરો, ઘરના સાદા માટલાથી લઈને દિવાળીના દીવા સુધી આ કળા આપણા રોજના જીવનમાં કેટલી ઊંડે સુધી વણાયેલી છે. હવે વાત કરીએ કાષ્ઠકલાની. અહીં કારીગરો શું કરે છે? એ લાકડાના એક નિર્જીવ ટુકડામાં પ્રાણ પૂરે છે. એને એવી રીતે કંડારે છે કે જાણે એ કોઈ વાર્તા કહેતું હોય. મંદિરોના એ બારીક કોતરણીવાળા દરવાજા યાદ છે કે પછી ઘરમાં રહેલું કોઈ જૂનું ફર્નિચર? બસ એ જ છે કાષ્ઠકલાનો જાદુ. અને પછી આવે છે શિલ્પ અને સ્થાપત્ય. આ કળાનું સ્તર જ અલગ છે, એકદમ ભવ્ય. અહીં કારીગર ફક્ત પથ્થરને નથી કંડારતો, એ શ્રદ્ધા, શક્તિ અને સૌંદર્યને આકાર આપે છે. આપણા મંદિરો, કિલ્લાઓ આ ખાલી પથ્થરની ઇમારતો નથી દોસ્તો, આ તો ઇતિહાસના એવા સાક્ષી છે જે સદીઓથી આપણી સંસ્કૃતિની ગાથા સંભળાવી રહ્યા છે. ધાતુ અને રત્નોની ચમક. ચાલો હવે મોટા અને ભવ્ય સ્થાપત્યોની દુનિયામાંથી એકદમ સૂક્ષ્મ અને બારીક કલાકારીની દુનિયામાં પ્રવેશ કરીએ. અહીં વાત થશે ચોકસાઈની, પ્રકાશની અને એવી ઝીણી વિગતોની જે આંખોને પણ ચકિત કરી દે. ધાતુકામની ખાસિયત જ છે કે એ ભક્તિ અને જીવન બંનેને જોડે છે. એક તરફ મંદિરમાં દેવી દેવતાઓની મૂર્તિઓ બને છે, તો બીજી તરફ આપણા ઘરમાં રોજ વપરાતા સુંદર વાસણો. પણ બંનેમાં એક વાત સમાન છે: કારીગરની અદ્ભુત કલાકારી. હવે જુઓ મીના કારીગરી. આ તો ધાતુ પર રંગોનો ઉત્સવ છે. આમાં ખૂબ જ ધીરજ અને બારીકાઈથી ધાતુ પર રંગબેરંગી કાચનો પાવડર ચડાવવામાં આવે છે. પરિણામ? ધાતુનો સાદો ટુકડો જાણે રત્નજડિત ઘરેણાં જેવો ચમકવા લાગે છે. એકદમ જાદુઈ પ્રક્રિયા છે. અને નકશીકામ, આમાં તો કારીગરના હાથની સ્થિરતા અને આંખોની ચોકસાઈની કસોટી થાય છે. કોઈ પણ સખત સપાટી પર, પછી એ ધાતુ હોય કે પથ્થર, અત્યંત બારીક ડિઝાઇન કોતરવી એ ખરેખર નિપુણતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એક સામાન્ય વસ્તુ પણ આ કળાથી અસામાન્ય બની જાય છે. અને હવે વાત કરીએ અકીક અને હીરાની કારીગરીની. આ તો કલાકારીનું શિખર છે, જ્યાં કળા અને વિજ્ઞાન એક થઈ જાય છે. અહીં કારીગર ફક્ત પથ્થરને ઘડતો નથી, એ તો પ્રકાશ સાથે રમે છે. એ પથ્થરની અંદર છુપાયેલી ચમકને કેવી રીતે બહાર લાવવી, એ જ તો આ કળાનો અસલી કમાલ છે. તો એક જીવંત ઓળખ. આપણે આટલી બધી કળાઓ જોઈ. હવે આ બધાને જોડીને જોઈએ કે આ બધું મળીને શું બને છે, આ શું રજૂ કરે છે. જુઓ, મોટા શિલ્પથી લઈને બારીકમાં બારીક નકશીકામ સુધી આ બધી કળાઓ ભલે એકબીજાથી જુદી લાગે, પણ એ બધી મળીને ભારતની એક અનોખી, એક જીવંત ઓળખ બનાવે છે. અને યાદ રાખજો, આ ફક્ત આપણો ઇતિહાસ નથી, આ આપણું ધબકતું વર્તમાન છે, આપણું ગૌરવ છે. ચાલો
આજે એક એવી સફર પર જઈએ જે આપણને આપણા મૂળિયા સાથે જોડે છે. આ વાત છે માણસ અને માટીના અતૂટ સંબંધની. એક એવી કહાણી જે હજારો વર્ષથી આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. ખરેખર આ એક જ વાક્યમાં બધું આવી ગયું નહીં. આ વાત પૃથ્વી સાથેના આપણા અતૂટ બંધનને બતાવે છે. આપણું જીવન શરૂઆતથી લઈને અંત સુધી કઈ રીતે માટી સાથે જોડાયેલું છે. ચાલો આજે એને નજીકથી જાણીએ. તો આ સંબંધની શરૂઆત ક્યાંથી થઈ? ચલો થોડો સમય પાછળ જઈએ. એટલા પાછળ કે જ્યારે લોઢું તાંબુ કશું જ નહોતું. એ જમાનામાં માણસનું જીવન લગભગ પૂરેપૂરું માટી પર જ ચાલતું હતું. જરા વિચારો તો, માટીનો ઉપયોગ ખાલી એક બે કામ માટે નહોતો થતો. બાળકોના રમકડાથી લઈને રસોડાના હાંડલા અને ચૂલા સુધી, અરે અનાજ ભરવાની મોટી મોટી કોઠીઓ અને ઘરની દિવાલોને સાચવવા માટેનું લીંપણ પણ માટીનું જ. એટલે કે સવારથી સાંજ સુધી બધું જ માટી પર આધારિત હતું. અને વાત અહીં પૂરી નથી થતી. ખાલી અનાજ જ નહીં, પણ વિચાર કરો, દૂધ, દહીં, ઘી, આ બધી કિંમતી વસ્તુઓ સાચવવા માટે પણ માટીના વાસણો જ હતા. એમ કહી શકાય કે એ જ એમનું ફ્રીજ હતું. એનાથી જ બધું તાજું રહેતું. હવે સવાલ એ થાય કે આ બધી વાતો ખાલી કહેવા ખાતર છે કે પછી એનો કોઈ પુરાવો છે? તો જવાબ છે હા, અને પુરાવા ક્યાંય બીજે નહીં પણ આપણી જમીનની નીચે દટાયેલા છે. ચાલો જોઈએ કે ઇતિહાસ આપણને શું કહે છે. અને આ કોઈ એકાદ જગ્યાની વાત નથી હો, આ તો આખા ભારતમાં ફેલાયેલી પરંપરા હતી. અહીં જુઓ, ઉત્તરમાં હડપ્પા હોય કે ગુજરાતમાં લોથલ અને લાંઘણ જ કે પછી છેક દક્ષિણમાં નાગાર્જુન કોંડા, બધે જ માટીની આ કળાના નિશાન મળ્યા છે. ખાસ કરીને હડપ્પામાંથી જે લાલ રંગના વાસણો મળ્યા છે ને, અરે વાહ, શું કારીગરી છે! એ પવાલા, પેલી બરણીઓ, એ જોઈને જ ખ્યાલ આવી જાય કે એ જમાનાના કારીગરો ખાલી જરૂરિયાત માટે નહીં પણ શોખ અને કળા માટે પણ કામ કરતા હતા. એકદમ ફર્સ્ટ ક્લાસ આર્ટવર્ક. અત્યાર સુધી આપણે હાથથી બનાવેલા વાસણોની વાત કરી, પણ પછી કંઈક એવું થયું જેણે આખી ગેમ જ બદલી નાખી. એક એવી ટેકનોલોજી આવી જેણે આ કળાને એક નવું જ લેવલ આપ્યું. વિચારો તો, પ્રાચીન ભારતમાં એવું તે કયું પહેલું મશીન હશે જેણે ક્રાંતિ લાવી દીધી? કોઈ આઈડિયા? એ હતું કુંભારનો ચાકડો. હા, એ જ ગોળ ફરતું પૈડું. દેખાવમાં ભલે સાધારણ લાગે, પણ આને ભારતનું પહેલું મશીન કહી શકાય. એના આવ્યા પછી તો જાણે જાદુ થઈ ગયો. ફટાફટ એક સરખા અને એકદમ પરફેક્ટ શેપવાળા વાસણો બનવા લાગ્યા. તો આપણે ઇતિહાસની ગલીઓમાંથી ફરીને હવે પાછા આવીએ છીએ આજના સમયમાં, કારણ કે આ વાર્તા ભૂતકાળમાં પૂરી નથી થઈ જતી. આ વારસો આજે પણ આપણી સાથે આપણી વચ્ચે જીવી રહ્યો છે. અને એનું સૌથી મોટું ઉદાહરણ શું? ગરબો. વિચારો, જે ઘડો એક સમયે જીવન બચાવવા એટલે કે પાણી અને અનાજ ભરવા માટે બનતો હતો, એ જ ઘડો આજે આપણી સંસ્કૃતિનું પ્રતીક બની ગયો છે. એ જ ઘડો બસ થોડા કાણા અને અંદર એક દીવાની સાથે આખી નવરાત્રિની રોનક બની જાય છે. એટલે આ જ તો ખાસ વાત છે. જે કળાની શરૂઆત એકદમ બેઝિક જરૂરિયાતમાંથી થઈ હતી, એ આજે એક મોટા ઉત્સવનું કેન્દ્ર બની ગઈ છે. આ કોઈ મ્યુઝિયમમાં મૂકેલી જૂની વસ્તુ નથી. આ તો એક જીવંત પરંપરા છે જે આપણી સાથે ચાલી રહી છે. ચાલો આજે આપણે એક એવી કહાનીમાં ડૂબકી મારીએ જે સદીઓ જૂની છે. એક એવા ભારતીય વસ્ત્રની વાત જેની પાછળ એક અદ્ભુત ઇતિહાસ અને એવી કારીગરી છુપાયેલી છે જે સમયની સાથે જરાય ઝાંખી નથી પડી. આ કહેવત તો ઘણાએ સાંભળી હશે, બરાબર? મતલબ કે પટોળા પર જે ડિઝાઇન બને છે તે ભલે ફાટી જાય પણ તેનો રંગ ક્યારેય ફીકો નથી પડતો. પણ આ માત્ર એક કહેવત નથી. આની પાછળ એક આખી કળા, એક આખો ઇતિહાસ છુપાયેલો છે. ચાલો એને જરા નજીકથી જાણીએ. તો આખી વાતની શરૂઆત અહીંથી જ કરીએ. સમજીએ કે આ કહેવત પાછળનું રહસ્ય શું છે અને તે ક્યાંથી આવી. પણ જુઓ, પટોળાની વાત કરીએ એ પહેલાં એ સમજવું ખૂબ જરૂરી છે કે આ કળા ક્યાંથી આવી. પટોળાની કહાણી ભારતની ભવ્ય વણાટ પરંપરાનો જ એક અમૂલ્ય હિસ્સો છે. આપણે વાત કરી રહ્યા છીએ એક એવા દેશની જેની ઓળખ જ પ્રાચીન કાળથી એના કાપડ સાથે જોડાયેલી છે. દુનિયાભરમાં ભારતના વસ્ત્રોની બોલબાલા હતી. આ કોઈ સામાન્ય વાત નથી. આ હજારો વર્ષોની મહેનત અને કલાનું પરિણામ છે. જરા વિચારો, ઢાકાની મલમલ, કાશ્મીરના ગાલીચા,
દક્ષિણની કાંજીવરમ સાડીઓ, બનારસની ઓળખ એવી બનારસી સાડીઓ અને રાજસ્થાનની રંગબેરંગી બાંધણીઓ. આ દરેક નામ પાછળ એક આગવી ઓળખ, એક અનોખી કારીગરી અને પેઢીઓનો અનુભવ છુપાયેલો છે. આ માત્ર કાપડ નથી, આ ભારતની જીવંત કળા છે. અને ઢાકાની મલમલની તો શું વાત કરવી? એના વિશે તો એવું કહેવાય છે કે તેની બારીકાઈ એટલી અદ્ભુત હતી કે આખી સાડી એક નાનકડી વીંટીમાંથી પસાર થઈ જતી. કલ્પના તો કરો એ કારીગરીની. આ વણાટ કળા માત્ર સુંદરતા પૂરતી સીમિત નહોતી. એની પાછળ એક આખો વિચાર હતો. મહાત્મા ગાંધીજીએ આ જ કળાને એટલે કે કાંતણ અને વણાટને સ્વદેશી અને સ્વાવલંબનનું પ્રતીક બનાવી દીધું. અને આમ એક સાધારણ ચરખો આઝાદીની લડતનું એક શક્તિશાળી હથિયાર બની ગયો. ઓકે, તો આ હતી ભારતની વણાટની ભવ્ય દુનિયા. હવે ચાલો આ વિશાળ કેનવાસમાંથી ઝૂમ ઇન કરીએ આપણા આજના મુખ્ય વિષય પર, ગુજરાતના પાટણના જગવિખ્યાત પટોળા. જરા આ આંકડા પર નજર કરો. 850. આ કોઈ નાની સૂની વાત નથી. 850 વર્ષ કરતાં પણ જૂનો એક જીવંત ઇતિહાસ. આ કોઈ મશીનથી નથી બનતું. આ એક વારસો છે જે પેઢી દર પેઢી આગળ વધતો આવ્યો છે. તો આ કળા ક્યાં અને ક્યારે પાંગરી? એનો જવાબ છે પાટણમાં, ગુજરાતના સોલંકી યુગના સુવર્ણકાળમાં. એ સમયના પાટનગર પાટણમાં આ કળા પોતાની ચરમસીમાએ પહોંચી. પણ આ જાદુ કરતું કોણ હતું? એ હતા સાડવી સમુદાયના કારીગરો. આ કુશળ કારીગરો પાટણમાં આવીને વસ્યા અને પોતાની અદ્ભુત આવડતથી પટોળાને દુનિયાભરમાં મશહૂર કરી દીધા. તો સવાલ એ છે કે પટોળામાં એવું તો શું ખાસ છે? એની પાછળ કઈ ટેકનિક છે? એનું રહસ્ય છુપાયેલું છે બેવડ એક્ત નામની એક અટપટી કળામાં. હવે આ બેવડ એક્ત શું છે? સમજો કે આ ગણિત અને કળાનો અદ્ભુત સંગમ છે. અહીંયા કાપડ વણાઈ જાય પછી એના પર ડિઝાઇન નથી છાપવામાં આવતી. ના, અહીં તો આખી રમત દોરાની જ છે. વણાટ પહેલાં જ ઊભા અને આડા બંને દોરાઓને ગણતરીપૂર્વક અલગ અલગ રંગવામાં આવે છે. અને પછી જ્યારે એ વણાય ત્યારે જાદુઈ રીતે ડિઝાઇન આપોઆપ બની જાય છે. અને આટલી બધી મહેનતનું પરિણામ? એ તો ખરેખર જાદુઈ છે. પટોળાની ખાસિયત એ છે કે એની બંને બાજુએ એક જ જેવી એકદમ પરફેક્ટ ડિઝાઇન દેખાય છે. કોઈ સીધી કે ઊંધી બાજુ જ નહીં. આનો સીધો મતલબ એ થયો કે આ એક એવું રેશમી વસ્ત્ર છે જેને તમે બંને બાજુથી પહેરી શકો. અને આ જ પટોળાની સૌથી મોટી અને આગવી ઓળખ છે. આપણે એનો ભવ્ય ભૂતકાળ જોયો, એની અટપટી બનાવટ સમજી. પણ આજે વર્તમાનમાં આ અમૂલ્ય વારસાની સ્થિતિ શું છે? ચાલો એના પર એક નજર કરીએ. અને અહીંયા એક દુઃખદ વાસ્તવિકતા સામે આવે છે. આટલી જટિલ અને સમય માંગી લેતી કળાને જીવંત રાખનારા કારીગરો હવે ગણ્યાગાંઠ્યા જ બચ્યા છે. સદીઓ જૂની આ પરંપરા આજે ખરેખર સંકટમાં છે. તો હવે જ્યારે આપણે આ કહેવતને ફરીથી જોઈએ છીએ ત્યારે એનો અર્થ કેટલો ઊંડો લાગે છે, નહીં? આ વાત ખાલી રંગોની નથી. આ વાત છે એક અદમ્ય સાંસ્કૃતિક વારસાની, જે કદાચ સમય જતાં ફાટી જાય પણ એની ઓળખ, એની કળા ક્યારેય ફિક્કી ન પડવી જોઈએ. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં દોરા અને સોય વડે માત્ર ડિઝાઇન જ નહીં પણ આખી વાર્તાઓ ગૂંથાય છે. હા, આજે આપણે ભારતીય ભરતકામની મનમોહક દુનિયામાં ડૂબકી મારીશું. એક એવી કલા જે પેઢીઓથી વારસામાં મળી છે. પણ આ કળા છે કેટલી જૂની? શું લાગે છે? 100 વર્ષ કે પછી 200 વર્ષ? સાચો જવાબ કદાચ આપણને પણ ચોંકાવી દેશે. ચાલો આના પરથી પડદો ઉઠાવીએ. અને જવાબ છે હજારો વર્ષ. વિશ્વાસ કરો, મુશ્કેલ છે નહીં? આ કળાના મૂળ છેક સિંધુ ખીણની સંસ્કૃતિ સુધી જાય છે. પુરાતત્વવિદોને તો હડપ્પા અને મોહેન્જો-દરોમાંથી મળેલી મૂર્તિઓ પર પણ ભરતકામના નિશાન મળ્યા છે. એટલે કે આ માત્ર સજાવટ નહોતી, એ સમયની સંસ્કૃતિનો એક જીવંત ભાગ હતી. અને સૌથી મોટી વાત એ છે કે આટલા વર્ષો પછી પણ આ પરંપરા આજે પણ એટલી જ ધબકી રહી છે. તો આટલી જૂની કળા ભારતમાં આજે ક્યાં સૌથી વધુ જોવા મળે છે? એના માટે આપણે જવું પડશે પશ્ચિમ ભારતના એકદમ રંગીન રાજ્ય ગુજરાતમાં. અહીંયા ભરતકામ એ માત્ર એક કળા નથી, પણ જીવન જીવવાની એક રીત છે. ગુજરાતની વાત કરીએ તો જામનગર, ભુજ અને માંડવી આ બધા શહેરો ભરતકામના મુખ્ય કેન્દ્રો ગણાય છે.
અને હા, આ વિસ્તારો ખાસ કરીને બાંધણી માટે પણ એટલા જ ફેમસ છે, જે ટાઈ ડાયની એક અદ્ભુત ટેકનિક છે. હવે વિચારો, એ બાંધણીના કાપડ પર જ્યારે સુંદર ભરતકામ થાય ત્યારે એની સુંદરતા તો બમણી થઈ જાય છે. જરા આ સ્લાઇડ પર નજર કરીએ. હાથી, પક્ષીઓ, કળશ, આ બધા આકારો દેખાય છે, ખરું ને? પણ આ ખાલી ડિઝાઇન નથી. દરેક પાછળ એક ઊંડો અર્થ છુપાયેલો છે. જેમ કે હાથીને શક્તિ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે, એટલે એમ કહી શકાય કે દરેક ટાંકો એક શબ્દ છે અને આખી ડિઝાઇન એક વાર્તા. ગુજરાતની કળા તો વિશાળ છે, પણ એમાં પણ કચ્છ પ્રદેશની ભરતકળાની વાત જ કંઈક અલગ છે. એની એક આગવી ઓળખ છે. ચાલો જોઈએ કે એમાં એવું તે શું ખાસ છે. કચ્છનું રણ, જ્યાં જીવન થોડું મુશ્કેલ છે, પણ ત્યાંના લોકોની કળા એટલી જ જીવંત અને રંગબેરંગી છે. ખાસ કરીને બન્ની ઘાસના મેદાનોમાં વસતી મહિલાઓ, એમની આંગળીઓમાં તો જાણે જાદુ છે. એમના ભરતકામમાં રણની સુંદરતા અને ત્યાંના જીવનની આખી કહાણી જોવા મળે છે. જેમ કે જત સમુદાયનું ભરતકામ જુઓ, એ એની બારીક અને ભૌમિતિક ડિઝાઇન માટે ઓળખાય છે. એમના કામમાં અરબી અને મધ્ય એશિયાઈ કલાની પણ ઝલક જોવા મળે છે, જે એમના ઐતિહાસિક જોડાણોની સાબિતી છે. આ જ રીતે દરેક સમુદાયની પોતાની એક આગવી શૈલી છે, જે એને ખાસ બનાવે છે. આ બધી વાત પરથી એક વાત તો સ્પષ્ટ છે. આ કલા માત્ર કોઈ મ્યુઝિયમમાં કે પ્રદર્શનમાં મૂકવા માટે નથી. એ તો લોકોના રોજિંદા જીવનનો, એમના ખાસ પ્રસંગોનો એક અભિન્ન અંગ છે. હા, આ કળા કોઈ શોકેસમાં સજાવવા માટે નથી. એ તો લોકોના ઘરોમાં, એમના કપડામાં અને એમના તહેવારોમાં શ્વાસ લે છે. કેવી રીતે? ચાલો જોઈએ. આ સ્લાઇડ બધું જ કહી દે છે. ઘરના દરવાજે મહેમાનોનું સ્વાગત કરતા સાકતોરણથી શરૂ કરીને દિવાલોને શણગારતા ચાકડા સુધી, પથારી પર પાથરવામાં આવતા ઓછાળ હોય કે પછી કેડિયા જેવા પરંપરાગત પોશાક, દરેક જગ્યાએ ભરતકામની સુંદર છાપ જોવા મળે છે. અને વાત અહીં જ નથી અટકતી. તકિયા, ઓશિકા, બાળકોના પારણા અને શિયાળામાં ઓઢવાના ધાબળા અને રજાઈ, આ બધી જ રોજબરોજની વસ્તુઓ પર આ કલા જીવંત છે. આ બતાવે છે કે જીવનના દરેક પાસાને આ કલા કેવી રીતે સ્પર્શી ગઈ છે. શિયાળાની ઠંડીમાં આ ભરતકામવાળા ધાબળા અને રજાઈ એ ખાલી ગરમાવો નથી આપતા, પણ એની ભૌમિતિક ડિઝાઇન અને રંગોથી આંખોને પણ શાંતિ આપે છે. કલા અને ઉપયોગિતાનો આનાથી સારો સમન્વય બીજું કયો હોઈ શકે? આ બધી ચર્ચા પછી આપણે એ નિષ્કર્ષ પર પહોંચી શકીએ કે આ કોઈ ભૂતકાળની વાત નથી. આ તો એક જીવંત અને ધબકતી પરંપરા છે, જે આજે પણ વિકાસ પામી રહી છે. આ કળા માત્ર સાંસ્કૃતિક વારસો નથી, પણ હજારો મહિલાઓ માટે આજીવિકાનું એક મોટું સાધન પણ છે. કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં તો આ એક ગૃહ વ્યવસાય તરીકે વિકસ્યું છે. એટલે કે મહિલાઓ ઘરે બેઠા કામ કરીને આર્થિક રીતે સ્વતંત્ર બને છે અને સાથે સાથે આ અદ્ભુત કલાને જીવંત પણ રાખે છે. ચાલો સીધા જ જઈએ પ્રાચીન ભારતના હૃદયમાં, એક એવી દુનિયામાં જ્યાં દરેક વસ્તુ, ભલે રોજિંદા ઉપયોગનું સાધન હોય કે પછી કોઈ રાજા મહારાજાના ઘરેણાં, દરેકની પોતાની એક વાર્તા છે. આજે આપણે એ જ અદ્ભુત કારીગરીને સમજવાની કોશિશ કરીશું. જેવો સવાલ છે નહીં? એક યોદ્ધાની ઢાલ અને એક રાજાનો તાજ, આ બંનેમાં શું સમાન હોઈ શકે? જવાબ છે એમનું મૂળ. બંને એક જ ઊંધી પરંપરામાંથી જન્મ્યા છે. એક એવી પરંપરા જે સુંદરતા અને ઉપયોગિતાને અલગ નથી માનતી. ચાલો આ વારસાની અંદર જઈને જોઈએ. મહાન સંસ્કૃતિનો પાયો ક્યાંથી નંખાય છે? જરૂરિયાતથી. તો ચાલો આપણે પણ ત્યાંથી જ શરૂઆત કરીએ. એ પાયાની કારીગરીથી, જેણે ખરેખર પ્રાચીન ભારતીય સમાજને ઘડ્યો. ચામડું એ સમયે એ માત્ર એક વસ્તુ નહોતી, પણ જાણે કે જીવનનું એક અભિન્ન અંગ હતું. વિચારો, એક તરફ ખેતરોને પાણી પીવડાવવા માટે કોસ અને બીજી તરફ યુદ્ધના મેદાનમાં જીવ બચાવતી ઢાલ. એક જ વસ્તુ, પણ જીવન આપવા અને જીવન બચાવવા બંનેમાં કામ આવતી હતી. અને વાત અહીં જ નથી અટકતી. યુદ્ધ અને ખેતી તો ઠીક, પણ રોજિંદા જીવનમાં જુઓ, સંગીતના સાધનોમાં જેમ કે તબલા અને ઢોલ, લુહારની ધમણ, પગમાં પહેરવાની મોજડીઓ અને પ્રાણીઓ માટેના સાજ સરંજામ, લગભગ બધે જ ચામડાનો ઉપયોગ થતો. મતલબ કે એ કેટલું વર્સેટાઇલ મટીરિયલ હશે. પથ્થરયુગ પછી આવે છે ધાતુયુગ. અને આ કોઈ નાનું સૂનું બદલાવ નહોતો, આ તો એક આખી ક્રાંતિ હતી. ટેકનોલોજી અને કલા બંને માટે એક નવા જ દરવાજા ખુલી ગયા. ઓજારો બનાવવાની રીત, બાંધકામ અને કલાને વ્યક્ત કરવાની રીત બધું જ બદલાઈ ગયું. હવે આ ટેબલ ખરેખર રસપ્રદ છે.
એ બતાવે છે કે દરેક ધાતુનું પોતાનું એક ચોક્કસ સ્થાન હતું. જેમ કે સોનું અને ચાંદી. કિંમતી અને સુંદર તો એનો ઉપયોગ થયો ઘરેણાં માટે. તાંબુ, પિત્તળ અને કાંસુ એમાંથી બન્યા વાસણો અને મૂર્તિઓ. અને પછી આવ્યું લોખંડ. સૌથી મજબૂત, સૌથી ટકાઉ. તો એનો ઉપયોગ થયો ઓજારો અને હથિયારો બનાવવામાં. એકદમ સ્પષ્ટ વર્ગીકરણ. તો અત્યાર સુધી આપણે ઉપયોગિતાની વાત કરી. હવે ચાલો કારીગરીના બીજા સ્તર પર જઈએ, શણગારની કળા. જ્યાં કારીગરીનો હેતુ માત્ર કામ કાઢવાનો નહીં, પણ દરજ્જો, સંપત્તિ અને સુંદરતા બતાવવાનો હતો. આ આંકડો જુઓ, 7,517 કિલોમીટર. આટલો લાંબો દરિયાકિનારો ભારત માટે માત્ર એક સરહદ નહોતો, એ તો જાણે કુદરતે આપેલો ખજાનો હતો. અહીંથી મોતી અને રત્નોનો એટલો મોટો વેપાર થતો કે ભારતીય શણગાર કળા આખી દુનિયામાં પ્રખ્યાત થઈ ગઈ. આ ખજાનામાં શું શું હતું? હીરા, મોતી, માણેક, નીલમ અને એમાં પણ કોહિનૂર જેવા હીરા. આ માત્ર પથ્થર નહોતા, પણ શક્તિ અને સ્ટેટસનું સિમ્બોલ હતા. રાજા મહારાજાઓ અને ધનિક વર્ગ આ રત્નોથી પોતાના વસ્ત્રો, મુગટ અને સિંહાસન સુદ્ધા શણગારતા હતા. હવે આ એક અદ્ભુત કળા છે, જડતર કામ. સોનાના ઘરેણામાં હીરા, મોતી જેવા કિંમતી રત્નોને એવી રીતે જડવામાં આવે કે જાણે સોનામાંથી પ્રકાશ ફૂટી રહ્યો હોય. અને આ કામ માટે રાજસ્થાનનું બિકાનેર આખા ભારતમાં પ્રખ્યાત હતું. ખરેખર એક માસ્ટરપીસ બનાવવાની કળા. જડતર પછી આવે છે મીનાકારી. આમાં શું થાય? સોના ચાંદીના ઘરેણામાં ખાંચા પાડીને એમાં લાલ, લીલા, વાદળી જેવા ચમકદાર રંગો ભરવામાં આવે. જયપુર અને દિલ્હી જેવા શહેરોના કારીગરો આ કળામાં માહેર હતા. એવું લાગે જાણે એમનો ધાતુમાં પ્રાણ પૂરી દીધા હોય. અને શણગારની વાત આવે તો ઝરી કામને કેવી રીતે ભૂલી શકાય? આ એક એવી કળા છે જેમાં સોના કે ચાંદીના એકદમ પાતળા તારમાંથી દોરા બનાવીને એનાથી વણાટકામ કરવામાં આવે. વિચાર તો કરો, કિંમતી વસ્ત્રો પર સોના ચાંદીની ભાત. અને આમાં સૌથી મહત્વની વાત એ છે કે અમુક શહેરો અમુક ખાસ કળાના હબ બની ગયા. જેમ કે ઝરીકામ માટે સુરતનું ઝરીકામ એટલું પ્રખ્યાત હતું કે લગ્નના પાનેતર હોય કે સાડી, એની ચમકતી કિનારીઓ સુરતમાં જ બનતી. આનાથી એ કળાનો વિકાસ પણ થયો અને વેપાર પણ વધ્યો. ચાલો હવે આપણે એવી કલાકારી તરફ વળીએ જે સીધી પ્રકૃતિ સાથે જોડાયેલી હતી, જ્યાં કારીગરો પોતાની આસપાસની કુદરતમાંથી જ સામગ્રી અને પ્રેરણા લઈને અજાયબીઓ સર્જતા હતા. લાકડાની સફર કેટલી રસપ્રદ છે, જુઓ. શરૂઆતમાં લાકડું એટલે માત્ર બળતણ, પછી એનો ઉપયોગ બાંધકામમાં થવા લાગ્યો અને ધીમે ધીમે કારીગરોએ એ જ લાકડા પર એવી તો કમાલ કરી કે એમાંથી અદ્ભુત ફર્નિચર, રમકડા અને ઇમારતો પર જટિલ કોતરણી બનવા લાગી. એક સામાન્ય વસ્તુમાંથી કળાનો ઉત્તમ નમૂનો. અકીકનું કામ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ એક એવું કામ છે જે કોઈ વિસ્તારની ભૌગોલિક ઓળખ સાથે જોડાયેલું છે. ગુજરાતની નદીઓમાંથી મળતો આ ખાસ પથ્થર, જેને ખંભાતના કારીગરો પોલિશ કરીને એવા તો ચમકાવે છે કે એ કિંમતી ઘરેણામાં જડવાલાયક બની જાય. નદીના પથ્થરમાંથી ઘરેણાનો રત્ન. અને છેલ્લે આપણે વાત કરીશું ચિત્રકળાની. એક એવું માધ્યમ, એક એવું કેનવાસ જેના પર પ્રાચીન ભારતે પોતાની માન્યતાઓ, વાર્તાઓ અને સૌંદર્યની દૃષ્ટિને હંમેશા માટે અંકિત કરી દીધી. આ ટાઈમલાઈન પર એક નજર નાખો. 5000 વર્ષ પહેલાં હડપ્પાના માટીના વાસણો પરની ડિઝાઇનથી લઈને આદિમાનવ દ્વારા ગુફાઓમાં દોરેલા ચિત્રો, પછી અજંતા ઇલોરાના વિશ્વવિખ્યાત ભિંતચિત્રો અને છેક આજ સુધી તહેવારોમાં બનતી રંગોળી, આ બતાવે છે કે ચિત્રકળા એ ભારતની કેટલી જૂની અને સતત જીવંત રહેલી પરંપરા છે. તો આ બધી અલગ અલગ કલાકારીગરીને જ્યારે આપણે એક સાથે જોઈએ ત્યારે એ આપણને શું શીખવે છે? એનો અર્થ શું છે? સામાન્ય ઉપયોગમાં આવતા ચામડાના સાધનોથી માંડીને વસ્ત્રો પર ચમકતા ઝરીના તાર સુધી આ દરેક હસ્તકલા એ પ્રાચીન ભારતની પોતાની એક ભાષા હતી. એક એવી ભાષા જે શબ્દો વિના પણ દરજ્જો, ઉપયોગિતા, શ્રદ્ધા અને કલાને વ્યક્ત કરતી હતી. અને આ જ ભાષાએ એ મહાન સંસ્કૃતિની સાચી ઓળખ બનાવી. નમસ્કાર. ચલો આજે આપણે એક સફર પર નીકળીએ. પ્રાચીન ભારતના વારસાની એક એવી અદ્ભુત દુનિયામાં જેનું નિર્માણ કોઈ ભવ્ય મહેલોથી નથી થયું, પણ થયું છે કુશળ હાથોથી. ક્યારે વિચાર્યું છે કે એક આખી સભ્યતાનું નિર્માણ કેવી રીતે થાય છે? શું મોટા મોટા કિલ્લાઓથી કે પછી શક્તિશાળી સામ્રાજ્યોથી?
કદાચ એ બધું હોય, પણ સાચી વાર્તાની શરૂઆત તો ક્યાંક બીજેથી જ થાય છે. હા, એની શરૂઆત થાય છે માનવ હાથની કારીગરીથી. એકદમ સાદા ઓજારોથી માંડીને ભવ્ય આભૂષણો સુધી. પ્રાચીન ભારતની આખી ગાથા જાણે એના કુશળ કારીગરોના હાથે જ ઘડાઈ હતી. તો ચાલો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ એના પર એક નજર નાખીએ. સૌથી પહેલાં પૃથ્વીની ભેટ, પછી સમુદાય માટે શિલ્પકલા, ત્યાર પછી ભવ્યતાના પ્રતીકો અને અંતે એક કાયમી વારસો શું છે એ સમજીશું. તો આપણી વાત શરૂ થાય છે પૃથ્વીથી. એટલે કે કારીગરોએ કુદરત પાસેથી જે ભેટ મળી એનો ઉપયોગ કેવી રીતે કર્યો? ચલો, સૌથી પહેલાં જઈએ ધાતુ યુગમાં. જુઓ, પાષાણ યુગ પછી ધાતુ વિદ્યાનો વિકાસ થયો અને આપણને લોથલ જેવા પ્રાચીન સ્થળોએથી એના પુરાવા પણ મળ્યા છે. ત્યાંના કારીગરો ખબર છે તાંબા અને કાંસા જેવી ધાતુઓમાંથી દાતરડા, કરવત અને સોય જેવા કેટલાય ઉપયોગી ઓજારો બનાવતા. આ એ જ ઓજારો હતા જેણે ખેતી અને રોજિંદા જીવનને કેટલું સરળ બનાવી દીધું હશે. અને એ કારીગરો કેટલા હોશિયાર હતા! એ લોકો દરેક ધાતુનું મહત્વ બરાબર સમજતા. જેમ કે સોના ચાંદીનો ઉપયોગ, દેખીતી રીતે સુંદર ઘરેણાં બનાવવા માટે. તાંબુ અને પિત્તળમાંથી શું બનતું? રોજબરોજના વાસણો અને મૂર્તિઓ. અને પછી આવ્યું લોખંડ, શક્તિનું પ્રતીક. એમાંથી બનતા મજબૂત ઓજારો અને યુદ્ધના શસ્ત્રો. સારું, તો ધાતુઓની વાત તો થઈ, પણ ધરતીએ એ સિવાય પણ કંઈક અમૂલ્ય આપ્યું હતું. અમૂલ્ય રત્નોની ભેટ. અને એમાં એક પથ્થર બહુ જ ખાસ હતો, અકીક. આ અકીકની તો જાણે એક આખી યાત્રા હતી. એ ભારતની નદીઓના ખીણ પ્રદેશમાંથી મળતો એક કિંમતી પથ્થર છે. ત્યાંથી એને સીધો મોકલવામાં આવતો ખંભાત. અને ખંભાતમાં શું થતું? ત્યાંના કુશળ કારીગરો એને કાપતા, ઘાટ આપતા અને એકદમ ચમકાવીને ઘરેણાં માટે તૈયાર કરતા. વિચાર કરો, એ જમાનામાં પણ કેટલી વ્યવસ્થિત સપ્લાય ચેન હતી. ચાલો હવે એ કારીગરી તરફ જઈએ જેણે સામાન્ય માણસના જીવનને આકાર આપ્યો. એ વસ્તુઓ જે રોજિંદા જીવનનો એક ભાગ હતી. અને એની શરૂઆત કરીએ લાકડાથી. આપણો અને વૃક્ષોનો સંબંધ તો ખૂબ જ જૂનો છે, બરાબર ને? લાકડાનો ઉપયોગ જુઓ, ખાલી બળતણ તરીકે જ નહીં, પણ ઘરોના બાંધકામમાં થાંભલા, બારી, દરવાજા બધે જ. અને ગુજરાતનું સંખેડા ફર્નિચર અને ઈડરના રમકડા, આ તો કાષ્ઠકલાના એવા ઉત્તમ નમૂના છે જે આજે પણ એટલા જ પ્રખ્યાત છે. હવે વાત કરીએ ચામડાની. એનો ઉપયોગ પણ બેવડી ભૂમિકા ભજવતો હતો. એક બાજુ એ જીવન માટે જરૂરી હતું, જેમ કે ખેતી માટેના કોસ કે પાણી ભરવાની મશક. તો બીજી જ બાજુ એ સંઘર્ષ માટે પણ એટલું જ જરૂરી હતું. યુદ્ધમાં વપરાતી ઢાલ અને ચાબુક જેવી વસ્તુઓ એમાંથી જ બનતી. અત્યાર સુધી આપણે ઉપયોગિતાની વાત કરી, પણ હવે આપણે કારીગરીના એ શિખર પર પહોંચીએ છીએ જ્યાં કળા માત્ર જરૂરિયાત માટે નહીં, પણ સૌંદર્ય, સંપત્તિ અને સત્તાના પ્રદર્શન માટે હતી. અહીં જે લખ્યું છે એ બિલકુલ સાચું છે. ભારતીયો આભૂષણોના ખૂબ જ શોખીન હતા. રાજા મહારાજાઓથી લઈને અમીર ઉમરાઓ સુધી બધા જ હીરા મોતીના ઘરેણાં પહેરતા. અને આ ઘરેણાંની માંગ ખાલી ભારતમાં જ નહીં, વિદેશોમાં પણ ખૂબ હતી. આ જ શોખને કારણે તો ભારતમાં રત્નકળાનો આટલો અદ્ભુત વિકાસ થયો. અને આ રત્નોના ભંડારમાંથી બે એવા હીરા નીકળ્યા જેણે ઇતિહાસ બદલી નાખ્યો. જી હા, એ હતા વિશ્વવિખ્યાત કોહિનૂર અને ગ્રેટ મુઘલ હીરા. બંને ભારતની ધરતીમાંથી જ મળી આવ્યા હતા. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે ભારત રત્નોની દુનિયામાં કેટલું સમૃદ્ધ હતું? તો રાજા મહારાજાઓ અને બાદશાહો પોતાના સિંહાસન, મુગટ અને માળાઓમાં આ બધા કિંમતી રત્નો જડાવતા. આ જે કળા છે ને, એને જડતર કામ કહેવાય છે. અને એના માટે રાજસ્થાનનું બિકાનેર ખાસ જાણીતું હતું. પછી આવતી મીનાકારી, મતલબ કે સોના ચાંદીના ઘરેણાંને વધુ જીવંત બનાવવા માટે એમાં રંગ ભરવાની કળા. લાલ, લીલો, વાદળી જેવા ચમકદાર રંગો. અને આ કળા માટે જયપુર, લખનૌ, દિલ્હી, વારાણસી અને હૈદરાબાદ જેવા શહેરો મુખ્ય કેન્દ્રો હતા. આજે પણ ત્યાંની મીનાકારી એટલી જ સુંદર છે. ઘરેણાંની વાત તો થઈ ગઈ, પણ વસ્ત્રોમાં પણ વૈભવનું એક અલગ જ સ્તર હતું. અને એ હતું જરીકામ. ભારતમાં આ જે જરી ભરતની કળા ખૂબ પ્રાચીન છે. આમાં થાય શું? તો કે સોના અને ચાંદીના એકદમ બારીક તારથી વસ્ત્રોને શણગારવામાં આવે છે. અને આ અદ્ભુત કળાનું હૃદય હતું સુરત.
સુરતના કારીગરો પાનેતર અને સાડી જેવા વસ્ત્રો પર જે બેનમૂન કામ કરતા એની તોલે કોઈ ના આવે. આપણે એવી કળા વિશે જાણીશું જે માત્ર કોઈ વસ્તુ નહોતી પણ સંસ્કૃતિ અને વાર્તા કહેવાનું એક માધ્યમ હતી. એ કળા એટલે ચિત્રકલા. 5000 વર્ષ. વિચાર કરો, આ આંકડો બતાવે છે કે ભારતની ચિત્રકલાની પરંપરા કેટલી જૂની છે. હડપ્પિયન સંસ્કૃતિના અવશેષોમાંથી આપણને એના પુરાવા મળ્યા છે. આ જ સાબિત કરે છે કે કલા હંમેશાથી ભારતીય જીવનનો એક અભિન્ન અંગ રહી છે. અને આ કળા સમયની સાથે સતત વિકસતી રહી. પાષાણ યુગમાં ગુફાઓમાં દોરેલા પશુ પક્ષીઓના ચિત્રોથી લઈને હડપ્પાના લોકો જે માટીના વાસણો પર ડિઝાઇન બનાવતા હતા ત્યાં સુધી, અને પછી અજંતા ઇલોરાના એ અજોડ ભીંત ચિત્રો સુધી. અને સૌથી મજાની વાત શું છે ખબર છે? આ પરંપરા આજે પણ જીવંત છે. આપણે શુભ પ્રસંગોએ જે સ્વસ્તિક અને રંગોળી બનાવીએ છીએ એ એનો જ એક ભાગ છે. તો આ આખી સફર પરથી આપણે શું સમજ્યા? એ જ કે કારીગરી માત્ર એક વ્યવસાય નહોતો. એ તો એક એવો દોરો હતો જેણે ખેડૂતના સાદા ઓજારથી લઈને સમ્રાટના તાજ સુધી આખા સમાજને એક તાંતડે બાંધી રાખ્યો હતો. આ કલા કારીગરીએ આપણા ભૂતકાળને એક ઓળખ આપી, એ વાત તો નક્કી છે. નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ સંગીત એ હજારો વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિનો આત્મા કેવી રીતે બની રહ્યો છે? આજે આપણે એ જ પ્રાચીન લય અને સૂરોની એક મજાની સફર કરવાના છીએ. એવા સૂર જે આજે પણ આપણને મોહી લે છે. તો ચાલો શરૂ કરીએ. આ એક જ વાક્ય ભારતીય કલાના હૃદયને સ્પર્શી જાય છે, ખરું ને? અહીંયા છે ને ગાવું, વગાડવું, નાચવું આ બધું ખાલી મનોરંજન માટે નથી. એ તો પેઢીઓથી ચાલી આવતી આપણી કથાઓ, આપણા મૂલ્યો અને આપણી ભાવનાઓને વ્યક્ત કરવાનું એક જીવંત માધ્યમ છે. એમ કહી શકાય કે આ કલાઓ તો આપણી સંસ્કૃતિનો શ્વાસ છે. તો આપણી આ સફરમાં આપણે ક્યાં ક્યાં જઈશું? સૌથી પહેલાં ભારતીય કલાના આત્માને સમજીશું. પછી સંગીતની જે પોતાની ભાષા છે એને ઉકેલીશું. એ પછી વાત કરીશું પ્રાચીન સંગીત ગ્રંથોની અને મળીશું કેટલાક સુપ્રસિદ્ધ સંગીતકારોને. અને છેલ્લે જોઈશું કે આ અમર સૂર આજે પણ કેમ ગુંજી રહ્યો છે. તો ચાલો સૌથી પહેલાં ભારતીય કલાના મૂળ સુધી જઈએ. જુઓ, આપણા માટે કલા એ ફક્ત કોઈ શોખની વસ્તુ નથી. એ તો એક સંસ્કાર છે. રામાયણ અને મહાભારત જેવી આપણી મહાન ગાથાઓ છે એ ખાલી પુસ્તકોમાં નથી સચવાયેલી. એ તો ગીતો, નૃત્યો અને નાટકો દ્વારા લોકોના દિલમાં આજે પણ જીવંત છે. અને આ જ કલાઓ આપણને શીખવે છે કે જીવન કેવી રીતે જીવવું. તો હવે આવીએ સંગીતની દુનિયામાં. આપણું ભારતીય સંગીત છે ને એ મુખ્યત્વે 3 પાયા પર ટકેલું છે. પહેલો છે સ્વર એટલે કે સૂર, બીજો છે લય એટલે કે એની ગતિ, અને ત્રીજો છે તાલ એટલે કે સમયનું ચક્ર. અને આ ત્રણેયનું જે મિશ્રણ થાય છે ને, બસ એ જ આપણા સંગીતને દુનિયાના બીજા બધા સંગીતથી એકદમ અલગ બનાવે છે. તમને ખબર છે આપણા સંગીતના મૂળ ક્યાં છે? હજારો વર્ષ પાછળ આપણા 4 વેદોમાં, અને એમાં પણ ખાસ કરીને સામવેદમાં. સામવેદને તો સંગીતનો વેદ જ કહેવામાં આવે છે. કેમ? કારણ કે એની ઋચાઓ ફક્ત બોલવા માટે નહોતી, એને તો તાલ અને સૂર સાથે ગાવા માટે જ રચવામાં આવી હતી. અહીંથી જ આપણા સંગીતની આધ્યાત્મિક યાત્રા શરૂ થઈ હતી. હવે વાત કરીએ એ 7 સ્વરોની: સા, રે, ગ, મ, પ, ધ અને ની. આ 7 સ્વર તો જાણે ભારતીય સંગીતની આખી વર્ણમાળા છે. જેમ અક્ષરોથી શબ્દો બને, બસ એ જ રીતે દુનિયાની કોઈ પણ સંગીત રચના આ 7 સૂરોના મિશ્રણથી જ જીવંત થાય છે. આ ખાલી અવાજ નથી, આ તો લાગણીઓનો ખજાનો છે. અને સ્વરોમાંથી બને છે રાગ. પણ રાગ એટલે શું? રાગ એટલે ખાલી સૂરોનો સમૂહ નહીં, એ તો એક આખું ભાવનાત્મક વાતાવરણ છે. મુખ્યત્વે આ 6 રાગો ગણાય છે: શ્રી, દીપક, હિંડોળ, મેઘ, ભૈરવી અને માલકાઉન્સ. અને મજાની વાત એ છે કે દરેક રાગને ગાવાનો એક ચોક્કસ સમય હોય છે, એક ચોક્કસ ઋતુ હોય છે અને એક ચોક્કસ ભાવ હોય છે. અને એ જ્યારે ગવાય છે ત્યારે સાંભળનારને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે. આપણા ભારતીય સંગીતને મોટાભાગે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકાય. એક છે શાસ્ત્રીય સંગીત, જે એકદમ નિયમો અને શિસ્ત પર આધારિત છે. એ ગુરુ શિષ્ય પરંપરાથી શીખવવામાં આવે છે. અને બીજું છે લોકસંગીત, જે સીધું લોકોના હૃદયમાંથી જન્મે છે. ગામડાઓમાં, તહેવારોમાં, ઋતુઓમાં જે રોજિંદા જીવનનો આનંદ છે ને, એની અભિવ્યક્તિ એટલે લોકસંગીત. પણ એક સવાલ થાય કે આટલી ઊંડી અને જટિલ કલાને સદીઓ સુધી સાચવી કેવી રીતે રખાઈ? તો એનો જવાબ છે આપણા પ્રાચીન સંગીત ગ્રંથોમાં. ચાલો હવે એવા કેટલાક ગ્રંથો પર નજર કરીએ જેણે ભારતીય સંગીતનો પાયો નાખ્યો અને એને એક વ્યવસ્થિત માળખું આપ્યું.
આ 3 ગ્રંથો તો ભારતીય સંગીતના આધારસ્તંભ જેવા છે. સૌથી પહેલા પંડિત નારદે લગભગ 900 ઈસવીમાં સંગીત મકરંદ લખ્યો, જેમાં એમણે 19 પ્રકારની વીણા અને 101 તાલ વિશે જણાવ્યું. વિચારો કેટલી વિશાળતા હશે. એ પછી આવ્યા પંડિત સારંગદેવ, જેમણે સંગીત રત્નાકર લખી ઉત્તર અને દક્ષિણની સંગીત શૈલીઓને જોડી દીધી. અને પછી પંડિત અહોબલે સંગીત પારિજાતમાં દરેક રાગ પાછળનું વિજ્ઞાન સમજાવ્યું, એની એક આગવી ઓળખ આપી. અને આમાં પણ પંડિત સારંગદેવનું કામ તો ઐતિહાસિક ગણાય, કેમ કે તેઓ એવા સમયે અને એવી જગ્યાએ હતા જ્યાં ઉત્તર અને દક્ષિણ ભારતની સંગીત પરંપરાઓ એકબીજાને મળતી હતી. એટલે એમના ગ્રંથ સંગીત રત્નાકરે આ બંને ધારાઓને જોડીને એક અખંડ ભારતીય સંગીતની ઓળખ બનાવી. અને એટલે જ આજે પણ આ ગ્રંથને સંગીત સમજવા માટે સૌથી પ્રમાણભૂત માનવામાં આવ્યા છે. ગ્રંથો અને નિયમો તો કેવું છે, એ સંગીતનો નકશો છે, પણ ખરી મજા તો સફરમાં છે, અને એ સફર તો સંગીતકારો જ કરાવે છે. તો ચાલો હવે ઇતિહાસના એવા મહાન કલાકારોને મળીએ જેમણે પોતાના અવાજ અને કલાથી આ સંગીતને હંમેશા માટે અમર કરી દીધું. વાત કરીએ 13મી સદીની. એ સમયે એક એવા કવિ અને સંગીતકાર થયા જેમનું નામ હતું અમીર ખુસરો. એમણે શું કર્યું ખબર છે? એમણે ભારતીય અને ફારસી સંગીતને ભેગું કરીને કવ્વાલી અને સિતાર જેવા નવા જ સ્વરૂપોને જન્મ આપ્યો. એમની આ અદ્ભુત પ્રતિભાને લીધે જ એમને તૂતી-એ-હિન્દ એટલે કે હિન્દુસ્તાનનો પોપટ એવું બિરુદ મળ્યું હતું. આ આખી સમયરેખા જુઓ, એ આપણને સંગીતની વિકાસ યાત્રા બતાવે છે. 900 ઈસવીમાં પંડિત નારદે ગ્રંથોથી પાયો નાખ્યો. પછી 13મી-14મી સદીમાં અમીર ખુસરોએ એમાં નવીનતા લાવી. અને પછી આવ્યો 15મી-16મી સદીનો સમય, જ્યારે ભક્તિ આંદોલને આ સંગીતને મંદિરો અને રાજમહેલોનાથી બહાર કાઢીને સીધું સામાન્ય લોકોના ઘર સુધી પહોંચાડી દીધું. આ ભક્તિ આંદોલન છે ને, એ ફક્ત એક ધાર્મિક આંદોલન નહોતું, એક સામાજિક ક્રાંતિ હતી. અને એનું શસ્ત્ર શું હતું? સંગીત. આ આંદોલને સાબિત કરી દીધું કે ભગવાન સુધી પહોંચવા માટે કોઈ જ્ઞાતિ, ધર્મ કે મોટા જ્ઞાનની જરૂર નથી. બસ શુદ્ધ ભક્તિ અને સંગીત જ કાફી છે. એ સમયે સંગીત લોકોનો અવાજ બની ગયું હતું. અને આ ચહેરાઓ જુઓ, આ ફક્ત સંતો નથી, આ એ ક્રાંતિકારીઓ છે જેમણે સંગીતને દરેક વ્યક્તિ સુધી પહોંચાડ્યું. સુરદાસ, કબીર, મીરાબાઈ, આપણા નરસિંહ મહેતા, એમના ભજનો આજે પણ સદીઓ પછી આપણા ઘરોમાં અને મંદિરોમાં ગવાય છે. આજ તો એમના અમર વારસાનો પુરાવો છે. આપણા સંગીતની ખરી તાકાત તો ગુરુ શિષ્ય પરંપરામાં રહેલી છે. સ્વામી હરિદાસ જેવા મહાન ગુરુએ તાનસેન અને બૈજુ બાવરા જેવા શિષ્યો તૈયાર કર્યા. અને તાનસેન વિશે તો એવું કહેવાય છે કે એ પોતાના સંગીતથી દીવા પ્રગટાવી શકતા હતા અને વરસાદ પણ વરસાવી શકતા હતા. આ કોઈ જાદુ નહોતો, આ તો એમની કઠોર સાધના અને એમના ગુરુ પાસેથી મળેલા જ્ઞાનનો પ્રતાપ હતો. તો આપણે આખી સફર જોઈ કેવી રીતે વેદોના મંત્રોમાંથી જન્મેલું સંગીત ગ્રંથોમાં એક વ્યવસ્થિત રૂપ પામ્યું અને પછી સંતો અને કલાકારોના કંઠેથી નીકળીને સીધું લોકોના દિલ સુધી પહોંચી ગયું. આ ખાલી એક કલા નથી, આ તો એક જીવંત વારસો છે જે આજે પણ શ્વાસ લઈ રહ્યો છે. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જ્યાં લય અને તાલ જ વાર્તાઓ કહે છે. આપણે વાત કરીશું ભારતના શાસ્ત્રીય નૃત્યોની, એક એવી દુનિયા જ્યાં દરેક હાવભાવનો એક મતલબ છે અને દરેક ઠુમકો એક આખો ઇતિહાસ બયાન કરે છે. તો તૈયાર છો આ મનમોહક દુનિયામાં ખોવાઈ જવા? જુઓ, આ વાત કેટલી સુંદર છે. નૃત્ય એટલે શું? તો કે તાલ અને લય સાથે સૌંદર્યની અનુભૂતિ. આ કંઈ ખાલી હાથ પગ હલાવવાની કળા નથી. આ તો છે સૌંદર્યને અનુભવવાની, એની સાથે એકાકાર થવાની એક રીત. બસ આ જ વિચારને મનમાં રાખીને આપણે આગળ વધીએ. તો આ નૃત્ય આવ્યું ક્યાંથી? એના મૂળ છેક સંસ્કૃત શબ્દ નૃત્ય સુધી જાય છે, જેનો મતલબ થાય છે નાચવું. પણ વાત આનાથી પણ ઊંડી અને રસપ્રદ છે. કહેવાય છે કે આ કલા તો ખુદ ભગવાન શિવ એટલે કે નટરાજે સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવી હતી. વિચાર તો કરો. આ જ બતાવે છે કે નૃત્યનું આપણી સંસ્કૃતિમાં કેટલું ઊંડું આધ્યાત્મિક મહત્વ છે. તો આપણી આ સફરની શરૂઆત કરીએ ભરતનાટ્યમથી. એક એવું નૃત્ય જે મંદિરોમાંથી જન્મ્યું અને આજે આખી દુનિયાના મંચ પર છવાઈ ગયું છે. ભરતનાટ્યમનું મૂળ છે તમિલનાડુનો તાંજોર જિલ્લો. પણ આ કંઈ એમ જ નથી વિકસ્યું. આ નૃત્ય પાછળ આખું શાસ્ત્ર છે. એના નિયમો, એના હાવભાવ બધું જ નાટ્યશાસ્ત્ર અને અભિનવ દર્પણ જેવા પ્રાચીન ગ્રંથોમાંથી લેવામાં આવ્યું છે. એટલે જ તો કહીએ છે કે આ માત્ર કળા નથી, આ એક આખું વિજ્ઞાન છે. હવે
આ નૃત્ય મંદિરોની 4 દિવાલોમાંથી બહાર કેવી રીતે આવ્યું તો એનો શ્રેય જાય છે વૈજયંતીમાલા અને હેમા માલિની જેવી મહાન અભિનેત્રીઓને. એમણે ફિલ્મો દ્વારા ભરતનાટ્યમને ઘર ઘર સુધી પહોંચાડ્યું અને જોતજોતામાં આ પ્રાચીન કલા આખા દેશની ઓળખ બની ગઈ. ચાલો હવે વાત કરીએ એવા નૃત્યોની જે ખરેખર તો નાટકો છે, વાર્તાઓ છે. આપણે જોઈશું કથકલી અને કુચીપુડીને, જે પોતાની સ્ટોરી ટેલિંગ માટે જ જાણીતા છે. સૌથી પહેલા વાત કરીએ કથકલીની. આ નૃત્ય કેરળની દેન છે અને આને માત્ર નૃત્ય કહેવું એ ભૂલ ગણાશે. કથકલી તો સ્ટેજ પર ભજવાતું એક જીવંત મહાકાવ્ય છે. રામાયણ અને મહાભારતના પાત્રો જાણે આપણી સામે જીવંત થઈ જાય. તો કથકલી આટલું ખાસ કેમ છે? જો, પહેલી વાત તો એની વાર્તાઓ, સીધી મહાભારત જેવા ગ્રંથોમાંથી. બીજું, એના કપડાં એટલા ભવ્ય કે આંખો અંજાઈ જાય. ત્રીજું અને સૌથી રસપ્રદ, એનો મેકઅપ. દરેક પાત્રના ચહેરા પર અલગ અલગ રંગો હોય છે, જે એમના સ્વભાવને બતાવે છે. અને છેલ્લે, આખી વાર્તામાં એક પણ શબ્દ બોલાતો નથી. બધું જ હાથ અને ચહેરાના હાવભાવથી કહેવાય છે. છે ને કમાલ? કથકલી પછી હવે આપણે જઈએ આંધ્રપ્રદેશ, જ્યાંથી આવે છે કુચીપુડી. આ નૃત્યનો ઇતિહાસ છેક 15મી સદી જૂનો છે. કુચીપુડીની ખાસિયત શું છે? એક તો એ કે આને સ્ત્રી અને પુરુષ બંને કરે છે. અને આનું મુખ્ય ફોકસ હોય છે સ્ત્રીના સૌંદર્ય અને એની ગ્રેસ પર. ભારતીય નૃત્યની જે મૂળભૂત મુદ્રાઓ છે એનો ઉપયોગ કરીને આ સૌંદર્યને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવે છે. તો પછી કથકલી અને કુચીપુડીમાં ફરક શું? બંને વાર્તા તો કહે છે જ. પણ જુઓ, કથકલીમાં મોટા મોટા પૌરાણિક પાત્રો હોય છે, ભવ્ય મેકઅપ અને કપડાં હોય છે. જ્યારે કુચીપુડીનું ફોકસ સ્ત્રી સૌંદર્ય અને ગ્રેસફુલ મૂવમેન્ટ્સ પર હોય છે. એકમાં નાટક છે તો બીજામાં લાવણ્ય. શૈલી એકદમ અલગ. વાર્તા કથન પછી હવે આપણે ભક્તિના રંગમાં રંગાઈએ. ચાલો એવા બે નૃત્યો જોઈએ જેનો આત્મા છે ભક્તિ, અને એ પણ ખાસ કરીને ભગવાન કૃષ્ણ પ્રત્યેની ભક્તિ. વાત કરીશું કથક અને મણિપુરીની. કથક નામ તો સાંભળ્યું જ હશે, પણ આ નામ આવ્યું ક્યાંથી? એક કહેવત છે, કથન કરે સો કથક કહાવે. મતલબ, જે કથા કે વાર્તા કહે એ જ કથક. આ નૃત્યનું તો કામ જ છે કથા કહેવાનું. આ નૃત્ય ઉત્તર ભારતમાં ખૂબ વિકસ્યું અને એમાં મોટાભાગે ભગવાન કૃષ્ણ અને ગોપીઓની વાર્તાઓ હોય છે. કથકની સૌથી મોટી ઓળખ શું છે ખબર છે? એના ચક્કર એક જ પગ પર એટલી ઝડપથી ભરે કે જોનારા દંગ રહી જાય. અને એના પોશાકમાં ચૂડીદાર પાયજામો હોય, જેને એક અલગ જ લુક આપે છે. હવે ઉત્તર ભારતથી સીધા જઈએ પૂર્વમાં, મણિપુર. અહીં તો નૃત્ય લોકોના જીવનમાં વણાયેલું છે. દરેક તહેવાર, દરેક પ્રસંગ નૃત્ય વગર અધૂરો છે. અને અહીં પણ કેન્દ્રમાં છે ભગવાન કૃષ્ણ અને એમના જીવનની વાર્તાઓ. મણિપુરી નૃત્યમાં ખાસ કરીને કૃષ્ણની બાળલીલા અને રાસલીલા જોવા મળે છે. અને આમાં બે અલગ અલગ સ્ટાઇલ છે. એક છે લાસ્ય, જે એકદમ નાજુક અને કોમળ હોય છે, અને બીજું છે તાંડવ, જેમાં જોશ અને શક્તિ દેખાય છે. અને હા, એનો પોશાક પણ ખૂબ જ ખાસ છે. પેલો જે ઘેરદાર લીલો સ્કર્ટ હોય છે ને, એને કુમીન કહેવાય છે. તો ચાલો એક નજર કરીએ કે કથક અને મણિપુરીમાં શું ફરક છે. કથક એટલે ઝડપી ચક્કર અને ફાસ્ટ ફૂટવર્ક, જ્યારે મણિપુરી એટલે ધીમું, લહેરાતું અને ગ્રેસફુલ. પોશાકની વાત કરીએ તો કથકમાં ચૂડીદાર અને મણિપુરીમાં પેલો ખાસ કુમીન સ્કર્ટ. અભિવ્યક્તિમાં પણ ફરક છે. કથક સીધી વાર્તા કહે છે, જ્યારે મણિપુરીમાં ભક્તિનો ભાવ વધુ સૂક્ષ્મ રીતે દેખાય છે. તો આ બધા નૃત્યો વિશે જાણ્યા પછી એક વાત તો નક્કી છે, આ ખાલી મ્યુઝિયમમાં રાખવા જેવી જૂની કળા નથી. આ તો એક જીવંત વારસો છે, જે આજે પણ શ્વાસ લે છે, ધબકે છે. આપણે 5 અલગ અલગ નૃત્યોની સફર કરી: ભરતનાટ્યમ, કથકલી, કુચીપુડી, કથક અને મણિપુરી. પાંચેયની શૈલી અલગ, પોશાક અલગ, સંગીત અલગ, પણ એક વસ્તુ બધામાં સરખી છે, અને એ છે વાર્તા કહેવાની અદ્ભુત કળા. વિચારો કે ભારતીય સંસ્કૃતિ એક મોટો, સુંદર ગાલીચો છે, તો આ દરેક નૃત્ય એ ગાલીચાનો એક એક રંગીન અને ચમકતો દોરો છે. અને આ બધા દોરાઓ ભેગા મળીને જ આખી ડિઝાઇનને આટલી સુંદર અને અજોડ બનાવે છે. નમસ્કાર. ચાલો આજે આપણે એક મસ્ત મજાની સફર પર નીકળીએ. એક એવી સફર જે આપણને લઈ જશે વિશ્વની સૌથી જૂની અને ધબકતી નાટ્ય પરંપરાઓના મૂળ સુધી. આપણે અહીં ભારતીય નાટ્યકલા
અને ખાસ કરીને આપણા ગુજરાતના ગૌરવ એવા ભવાઈના વારસાને ઊંડાણપૂર્વક સમજીશું. ભરત મુનિના આ શબ્દો પર જરા ધ્યાન આપજો. એ કહે છે કે નાટ્યકલામાં બધું જ છે. જ્ઞાન, કળા, શીખવા જેવું બધું જ. આ કોઈ ખાલી મનોરંજન નથી, પણ જીવનના દરેક પાસાને આવરી લેતો એક આખો સંસાર છે. તો ભારતીય નાટકનો હાર્દ શું છે? એનો મૂળ વિચાર શું છે? એ છે મનોરંજન સાથે સંસ્કાર. મતલબ કે લોકોને માત્ર હસાવવા કે આનંદ આપવાનો હેતુ નથી, પણ એની સાથે સાથે કંઈક સારું શીખવવાનો, સારા મૂલ્યો આપવાનો પણ છે. આપણી પરંપરામાં નાટ્યકલા માટે એક બહુ જ સુંદર શબ્દ વપરાયો છે, ત્રિવેણી સંગમ. જેમ 3 નદીઓ ભેગી થાય એમ અહીં 3 કળાઓ ભેગી થાય છે. દૃશ્ય એટલે કે જે આપણે જોઈએ છે, શ્રાવ્ય એટલે કે જે આપણે સાંભળીએ છે, અને અભિનય એટલે કે કલાકારની અદ્ભુત રજૂઆત. આ ત્રણેયનો જાદુ એટલે નાટક. હવે કોઈ પણ પરંપરાગત ભારતીય નાટકમાં તમને આ 2 પાત્રો તો જોવા મળશે જ, સૂત્રધાર અને વિદૂષક. સૂત્રધાર જે આખી વાર્તાને દોરી જાય છે, એક રીતે કહીએ તો આજના જમાનાનો ડાયરેક્ટર, અને વિદૂષક જે પોતાની મસ્તી અને રમૂજથી આખા માહોલને હળવો બનાવી દે છે. આ જોડી વગર તો નાટક અધૂરું જ લાગે. પણ સવાલ એ છે કે આ નાટકના નિયમો, એની રીતભાત, આ બધું આવ્યું ક્યાંથી? તો ચાલો હવે આપણે એ મૂળ ગ્રંથ તરફ જઈએ, જેણે હજારો વર્ષોથી ભારતીય નાટ્યકલાને માર્ગદર્શન આપ્યું છે. અને એ ગ્રંથ છે નાટ્યશાસ્ત્ર. ભરત મુનિએ રચેલો આ ગ્રંથ નાટ્યકલાનો એન્સાઇક્લોપીડિયા છે. સ્ટેજ કેવો હોવો જોઈએ, એક્ટિંગ કેવી રીતે કરવી, સંગીત, વેશભૂષા, બધું જ A to Z આ ગ્રંથમાં લખેલું છે. એને ભારતીય નાટકનો પાયો ગણવામાં આવે છે. તમને ખબર છે, નાટ્યશાસ્ત્રમાં લખ્યું છે કે સૌથી પહેલું નાટક ભજવાયું હતું દેવાસુર સંગ્રામ, એટલે કે દેવો અને દાનવો વચ્ચેનું યુદ્ધ. અને બસ અહીંથી જ આપણા ભારતીય રંગમંચના ભવ્ય ઇતિહાસનો પાયો નંખાયો. આ મજબૂત પાયા પર તો પછી દિગ્ગજ કવિઓ અને નાટ્યકારોની આખી પરંપરા ઊભી થઈ. ચાલો સંસ્કૃત નાટકના એ સુવર્ણ યુગમાં જઈએ અને એના કેટલાક માસ્ટર્સને મળીએ. એક તરફ છે મહાકવિ ભાસ, જેમણે મહાભારત પર આધારિત કર્ણભાર અને ઉરુભંગ જેવા સશક્ત નાટકો આપ્યા. અને બીજી તરફ મહાકવિ કાલિદાસ, જેમનું અભિજ્ઞાન શાકુંતલમ તો આજે પણ આખી દુનિયામાં પ્રસિદ્ધ છે. આ બધા મહારથીઓએ ભારતીય નાટ્યકલાને શિખર પર પહોંચાડી. તો આ તો થઈ આખા ભારતની વાત. પણ હવે ચાલો આપણે આપણા ગુજરાતમાં આવીએ. અહીંની એક એવી લોકકલા વિશે જાણીએ જે સદીઓથી લોકોના દિલમાં જીવંત છે. 700 વર્ષ! જરા વિચારો તો, 700 વર્ષથી આ પરંપરા એક ધારું ચાલી આવે છે. આ કોઈ નાની સૂની વાત નથી. એ બતાવે છે કે આ કળાના મૂળ કેટલા ઊંડા અને મજબૂત છે. તો આ કળા છે ભવાઈ. ભવાઈ એટલે શું? એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે. ભાવ એટલે કે લાગણી, ઇમોશન્સ. આ એવા નાટકો છે જેમાં ભાવ મુખ્ય હોય. અને આ અદ્ભુત કળાની શરૂઆત કરનાર હતા અસાઇથ ઠાકર. પણ ભવાઈ આટલી ખાસ કેમ છે? એમાં એવું તો શું છે જે તેને બીજા નાટકોથી એકદમ અલગ પાડે છે? ચાલો એને નજીકથી ઓળખીએ. જુઓ, ભવાઈમાં કોઈ મોટું સ્ટેજ કે પડદા નથી હોતા. બધું ખુલ્લામાં, ગામના ચોકમાં, લોકોની વચ્ચે જ ભજવાય, એટલે જે લોકો સાથે સીધી જોડાયેલી છે. એમાં હળવી શૈલીની કોમેડી હોય અને એનું ખાસ સંગીત, પેલું લાંબુ વાજિંત્ર, ભૂંગળ, એ તો ભવાઈની ઓળખ છે. આખું નાટક વેશ નામના નાના નાના ભાગોમાં હોય છે. અને સૌથી અગત્યની વાત, એ ખાલી હસાવતી નથી, સમાજની ખોટી વાતો પર કટાક્ષ પણ કરે છે. દાખલા તરીકે રામદેવનો વેશ. આ વેશમાં શ્રદ્ધા, ભક્તિ અને ચમત્કારની વાતો હોય છે, જે લોકોને સીધી જ સ્પર્શી જાય છે. તો વળી બીજી બાજુ કજોડાનો વેશ જેવા સામાજિક વેશ પણ હોય છે. એમાં સમાજના કોઈ ખોટા રિવાજ પર, જેમ કે અયોગ્ય લગ્ન સંબંધ પર હસતા હસાવતા કટાક્ષ કરવામાં આવે છે. આ જ તો ભવાઈની તાકાત છે. તો આ તો થઈ જૂની વાત. પણ શું આજે પણ ભવાઈનું એટલું જ મહત્વ છે? ચાલો જોઈએ કે આ પ્રાચીન કળા આજના જમાનામાં કઈ રીતે પોતાનું સ્થાન જાળવી રહી છે. આ આખી સફર બહુ જ રસપ્રદ છે. શરૂઆત થઈ કાલિદાસ જેવા દિગ્ગજોથી. એ વારસાને ગુજરાતમાં જયશંકર સુંદરી જેવા મહાન કલાકારોએ આગળ વધાર્યો. અને આજે એ જ ભવાઈ એક નવા રૂપમાં, એક નવા હેતુ સાથે આપણી સામે છે. અને આ સૌથી મહત્વની વાત છે. આજે ભવાઈનો ઉપયોગ બેટી બચાવો જેવા સામાજિક અભિયાન માટે પણ થઈ રહ્યો છે.
એના રંગલા રંગલી જેવા જાણીતા પાત્રો દ્વારા લોકો સુધી સીધો સંદેશ પહોંચાડવામાં આવે છે. એટલે કે જે મૂળ હેતુ હતો મનોરંજન સાથે સંસ્કાર, એ આજે પણ બિલકુલ જીવંત છે. આજે આપણે સફર કરીએ ગુજરાતના લોકનૃત્યોની જીવંત દુનિયામાં. આ ફક્ત નાચવાના સ્ટેપ્સ નથી આ તો ગુજરાતની સંસ્કૃતિ, એની પરંપરાઓ અને ત્યાંના લોકોના દિલના ધબકારા છે. તો ચાલો આ રંગીન વારસાને જરા નજીકથી માણીએ. ગુજરાતમાં તો કેવું છે ખબર છે? દરેક તહેવારનો, દરેક ઉજવણીનો પોતાનો એક અલગ જ રિધમ, એક અલગ જ તાલ હોય છે. પછી ભલે લગ્ન હોય, કોઈ તહેવાર હોય કે પછી ગામનો મેળો, દરેક પ્રસંગ આ લોકનૃત્યોથી જ જીવંત બને છે. તો સૌથી પહેલાં એ સમજવાની કોશિશ કરીએ કે આ નૃત્યો ખરેખર છે શું? કેવી રીતે એ ગુજરાતના અલગ અલગ સમુદાયોની આગવી ઓળખને દુનિયા સામે મૂકે છે? આ બધા નૃત્યોમાં અમુક વસ્તુઓ તો કોમન જોવા મળશે જ, જેમ કે મોટાભાગના નૃત્યો ગોળાકારમાં જ થાય છે. સાથે વાગતા હોય છે આપણા પરંપરાગત વાજિંત્રો, જેમ કે ઢોલ અને મંજીરા, અને એના પર ત્યાંની સ્થાનિક બોલીમાં ગીતો ગવાતા હોય છે. એટલે આ ખાલી ડાન્સ નથી, પણ એક આખા સમુદાયની ભાવના અને એકતાની અભિવ્યક્તિ છે. હવે આપણે થોડા ઊંડા ઉતરીએ અને વાત કરીએ આદિવાસી નૃત્યોની. આ એવા નૃત્યો છે જેમાં જાણે ધરતી પોતે જ વાત કરતી હોય. એ પ્રકૃતિ અને રોજિંદા જીવન સાથેના એમના અતૂટ સંબંધની કહાણી કહે છે. ચાળો નૃત્ય વિશે સાંભળ્યું છે? આ ખરેખર અનોખું છે. આમાં નૃત્યકારો શું કરે ખબર છે? એ લોકો મોર, ખિસકોલી, ચકલી આ બધા પશુ પક્ષીઓની જેમ જ હલનચલન કરે છે, એમની નકલ ઉતારે છે. ડાંગ બાજુ તો માળીનો ચાળો અને ઠાકરિયા ચાળો જેવા પ્રકારો પણ જોવા મળે છે. કેટલું નજીકથી પ્રકૃતિને આ લોકોએ આત્મસાત કરી છે, નહીં? મહેનતને પણ ઉત્સવમાં કેવી રીતે ફેરવી શકાય એનું બેસ્ટ ઉદાહરણ છે ટિપ્પણી નૃત્ય. જૂના જમાનામાં જ્યારે ઘરનું ધાબું ભરાતું ત્યારે ભીલ અને કોળી સમુદાયના મજૂરો ટિપ્પણી નામની જાડી લાકડીઓથી જમીનને એકસાથે કૂટતા. એનાથી જે તાલબદ્ધ અવાજ પેદા થતો એ કામના થાકને ભૂલાવી દેતો. શું વાત છે! અને હવે એ નૃત્યોની વાત જેણે ગુજરાતને આખી દુનિયામાં ઓળખ અપાવી છે. હા, બિલકુલ સાચું સમજ્યા. ગરબા અને રાસ આ એ નૃત્યો છે જેમાં ભક્તિ અને ઉત્સવ એકાકાર થઈ જાય છે. આપણે ગરબા તો બહુ રમીએ છીએ, પણ ગરબા શબ્દ આવ્યો ક્યાંથી? એ આવ્યો છે ગર્ભદીપ પરથી, એટલે કે માટીના વાસણની અંદર પ્રગટાવેલો દીવો, જે જીવનનું પ્રતીક છે. નવરાત્રિમાં માતાજીના આ ગરબાને વચ્ચે મૂકીને એની આસપાસ ગોળ ફરીને તાળીઓના તાલે જે નૃત્ય થાય એ છે ભક્તિથી ભરપૂર ગરબા. પણ એક મિનિટ, ગરબા અને રાસ શું એ બંને એક જ છે? ના, એમાં ફરક છે. ગરબા મુખ્યત્વે શક્તિની એટલે કે દેવીની આરાધના માટે છે અને એમાં તાળીઓ મુખ્ય હોય છે, જ્યારે રાસ, ખાસ કરીને દાંડિયા રાસ, ભગવાન કૃષ્ણની લીલાઓથી પ્રેરિત છે. એમાં દાંડિયાનો ઉપયોગ થાય છે અને એમાં ઉજવણીનો માહોલ વધુ હોય છે. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ગુજરાતના ખજાનામાં ગરબા અને રાસ સિવાય પણ બીજા ઘણા અનોખા અને મંત્રમુગ્ધ કરી દે તેવા નૃત્યો છે. ચાલો એમના વિશે પણ જાણીએ. આ નૃત્ય તો જોવામાં જ મજા આવી જાય એવું છે ગોફ ગુંથન. વિચારો, નૃત્યકારોના એક હાથમાં રંગીન દોરી અને બીજા હાથમાં દાંડિયો હોય છે, અને એ લોકો એવી રીતે ગોળ ગોળ ફરે છે કે બધી દોરીઓની એક સુંદર ગૂંથણી બની જાય. અને પછી શું, એ જ સ્ટેપ્સ ઊંધા કરીને પાછી એ ગૂંથણી ખોલી પણ નાખે. કમાલની કુશળતા છે આ તો. ભારતની સંસ્કૃતિ કેટલી વિશાળ છે એનું આ એકદમ જીવંત ઉદાહરણ છે. ગીરમાં વસતા સીધી સમુદાય, જેમના મૂળ આફ્રિકામાં છે, એમનું આ ધમાલ નૃત્ય, નાળિયેરની કાચલીમાંથી બનેલું મશીરા વાજયંત્ર, મોરપેંચ અને હો-હોના જોરદાર નારા, આ બધું મળીને જાણે જંગલના પડઘા ગુંજતા હોય એવું વાતાવરણ બનાવી દે છે. આ વર્ણન છે પઢાર સમુદાયના નૃત્યનું, જેઓ સુરેન્દ્રનગરના જળપ્લાવિત વિસ્તારમાં રહે છે. આ લોકોનું જીવન પાણી સાથે જોડાયેલું છે અને એ જ એમના નૃત્યમાં દેખાય છે. એ લોકો જમીન પર સૂઈને અને બેઠા થઈને એવા સ્ટેપ્સ કરે છે કે સાચે જેવું લાગે કે દરિયામાં વહાણ હિલોડા લઈ રહ્યું છે. તો આ બધા અલગ અલગ નૃત્યો જોયા પછી એક વાત તો સ્પષ્ટ થાય છે: ગુજરાત અને ભારતનો સાંસ્કૃતિક વારસો કેટલો વિશાળ, કેટલો સમૃદ્ધ અને કેટલો જીવંત છે. આ બધામાંથી આપણને શું સમજવા મળે છે? એ જ કે ભારતની સંસ્કૃતિ હંમેશાથી સર્વસમાવેશક રહી છે. જૂના સમયથી લઈને આજ સુધી અલગ અલગ સમુદાયોએ પોતપોતાનું યોગદાન આપ્યું છે
અને એનાથી જ આપણી કળાઓ વધુને વધુ સમૃદ્ધ બની છે. અને આ જ આપણી સાચી ઓળખ છે.